નમસ્તે મિત્રો. એક હથોડો મારવાની કિંમત 5 લાખ રૂપિયા. આવું હોઈ શકે? એક એવો પ્રસંગ છે કે એક વિશાળ જહાજ, પેસેન્જર વાહન દરિયામાં અધવચ્ચે અટકી પડે છે. આ શિપમાં અસંખ્ય પ્રવાસીઓ હતા, પણ આ શિપના એન્જિનમાં કોઈ ખામી આવવાના કારણે એ જહાજ અધવચ્ચે દરિયામાં અટકી પડે છે અને બંધ થઈ જાય છે. સૌના જીવ ઊંચા થઈ જાય છે. એ શિપમાં રહેલા કેટલાય એન્જિનિયર્સ આ એન્જિનને ચાલુ કરવા માટે ખૂબ મથે છે, ખૂબ પ્રયત્નો કરે છે, પણ એન્જિન ચાલુ થતું નથી અને સૌની ભય, ડર વધતો જાય છે. આવા સમયે એક વિશ્વવિખ્યાત એન્જિનિયરનું નામ સૌએ સૂચવ્યું કે એને જો બોલાવો તો એ આ એન્જિનને ચાલુ કરી શકશે, અને એ એન્જિનિયરને બોલાવવામાં આવે છે. એ એન્જિનિયર આવીને આખા એ શિપનો અભ્યાસ કરે છે. જ્યાંથી એમાં ફ્યુઅલ, બળતણ નાખવામાં આવે છે ત્યાંથી શરૂ કરીને આખો ફ્લો ચાર્ટ ચેક કરીને એ ટર્બાઇન ચાલુ થાય ત્યાં સુધીની જે એનું પ્રોસેસ છે એને અભ્યાસ કરે છે, જુએ છે, બરાબર જુએ છે. હા, ઘણો બધો સમય એમાં લે છે, પણ છેલ્લે એક નાનકડો હથોડો માગે છે અને એક પ્રોપર જગ્યાએ જોરથી એક હથોડો મારે છે અને શિપનું એન્જિન ચાલુ થઈ જાય છે. તરત ચાલુ થઈ જાય છે. સૌમાં ખૂબ આનંદ આવે છે. ત્યારે શિપના જે માલિકો, સંચાલકો હતા એ આ એન્જિનિયરને એની ફીસ પૂછે છે. ત્યારે એમણે આ એન્જિન ચાલુ કરવાના 5 લાખ રૂપિયા એક્સપર્ટાઇઝ ફી માગી. બધાને આશ્ચર્ય થયું કે તમે આવીને માત્ર એક જ હથોડો માર્યો છે અને એના 5 લાખ રૂપિયા. ત્યારે પેલો એન્જિનિયર એમ કહે છે કે એક હથોડો મારવાના પૈસા તો મેં લીધા જ નથી, એનો તો 5-25 હજાર રૂપિયા જ થાય, પણ હથોડો ક્યાં મારવો એ શોધવાના મેં 50 લાખ રૂપિયા લીધા છે, કે 5 લાખ રૂપિયા લીધા છે, સોરી. આ થવાનું કારણ જે લોકો એક્સપર્ટ છે એ ક્યારે ક્યાં હથોડો મારવો એ જાણે છે. જિંદગીના જહાજમાં પણ આવા ઘણીવાર ખોટકાઓ આવે છે, અટકી પડે છે. ત્યારે આપણે આત્મમંથન કરીને પૂરી પ્રોસેસને, પૂરી પ્રક્રિયાને, પૂરા કારણોનું સંશોધન કરીને એક જ જગ્યાએ પ્રયાસ કરવાથી આ ચાલુ થઈ જતું હોય છે. મિત્રો, કિંમત છે એ મજૂરીની નહીં, કિંમત છે આ શોધી કાઢવાની. મિત્રો, જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન માટે આપણે એમાં ઊંડા ઉતરીએ. 5W અને 1H આના માટેની પ્રક્રિયા છે કે પ્રોબ્લેમનું સોલ્યુશન આમાંથી મળી રહે છે, પણ ઊંડું ઉતરવું પડે છે. થેન્ક યુ. આપણે આ પ્રક્રિયા શીખીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.